વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા બદલી ફેર કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકોના મતે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે। તેની મુખ્ય ફરિયાદ હતી કે પસંદગી માટે યોગ્ય માપદંડો અપનાવવામાં આવ્યા નથી। વલસાડના સીઆરસી ભવન ખાતે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલી માટેનો ભરતી કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં ધોરણ 1 થી 5 માટે કુલ 235 જગ્યાઓ ખાલી જાહેર કરવામાં આવી હતી। શિક્ષકોની બદલીની આ પ્રક્રિયા મેરિટના આધારે રાખવામાં આવી હતી, જેમાં 118 જગ્યાઓને મેરિટ અને 117 જગ્યાઓને ટીચિંગ અનુભવના આધારે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પરંતુ ભરતી પ્રક્રિયા શરૂ થતાં જ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેઓએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લાની ખાલી પડેલી કુલ 235 જગ્યાઓમાંથી 117 જગ્યાઓ પર અનુભવના આધારે ભરતી કર્યા બાદ પણ 91 જગ્યાઓ હજુ ખાલી છે, જેની ભરતીને લઈ અને શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપી નથી। આજરોજ રાજ્યની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફેરનો કેમ્પ ચાલી રહ્યો છે, પણ સરકારશ્રીનો એક 16/11/2024 એક પરિપત્ર થયો, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ અગ્રિમતા અને શ્રેયની યાદીના 2 વિભાગ કર્યા છે, જેમાં 50-50%નો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 50% જગ્યાઓ શ્રેયાંતના આધારે ભરો અને 50% જગ્યાઓ અગ્રિમતાના આધારે ભરો। પણ ઘણા જિલ્લામાં એવો પ્રશ્ન છે કે જ્યાં શ્રેયાંતની અગ્રિમતાની યાદી ઉમેદવાર નથી। અહીં વલસાડ જિલ્લાની વાત તો કરું કે જ્યાં 26 જ ઉમેદવારો છે, તો બાકીની જગ્યાઓ કોના નામની? સરકારશ્રીનો 11/5/2023નો જ્યારે બદલીનો નિયમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં એવું ચોખ્ખું લખ્યું હતું કે પ્રકરણ L મુદ્દા નંબર 2ની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રિમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય તો એ શ્રેયાંતન આવતા તમામ શિક્ષકોને ફાળવવાની હોય છે। પણ 16/11ના પરિપત્રમાં આનો ઉલ્લેખ સ્પષ્ટ સૂચના કરેલ નથી અને એનો અમે વિરોધ કરીએ છીએ। હાલમાં ટોટલ 235 જગ્યાઓ છે। 50% પ્રમાણે 117 જગ્યાઓ શ્રેયાંતામાં આપવામાં આવે છે અને 117 જગ્યાઓ અગ્રતાને આપવામાં આવે છે। અગ્રતાની 117 જગ્યાઓમાં 26 જગ્યાઓ અગ્રતાને ઉમેદવારોને મળી જાય છે, તેમ છતાં પણ જે 91 જગ્યાઓ બચી જાય છે તેના માટે કોઈ ઉલ્લેખ કે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી અને એ જ જગ્યાઓને અમારી શ્રેયાંતા એક તરફીના જે સિનિયર શિક્ષકો છે એમને પણ આપવામાં આવે એવી અમારી માંગણી છે। શિક્ષકોનો દાવો છે કે આ ખાલી પડેલી જગ્યા ઉપર અનુભવ અથવા મેરિટના આધારે તાત્કાલિક ભરતી કરવી જોઈએ। વિરોધ કરનારા શિક્ષકોમાં જિલ્લાના બહારથી આવેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। હાલ 400 થી 500 શિક્ષકો વિરોધ કરતા નજરે પડ્યા હતા। શિક્ષકોનો દાવો છે કે વલસાડ જિલ્લાના જગ્યા ઉપર તેમને તક મળવી જોઈએ, પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતે નિવારક નીતિ અપનાવી રહ્યું છે। અત્યારે અમને તો વડી કચેરી તરફથી જે સૂચના આપવામાં આવે લેટેસ્ટ એ અદ્યતન સૂચના પ્રમાણે જ અમે કેમ્પ કરતા હોય છે અને 16/11/24ના રોજ છેલ્લો પરિપત્ર જે આવ્યો છે એ પ્રમાણે જ કામગીરી થશે। વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકોના મતે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે। તેમની મુખ્ય ફરિયાદ હતી કે પસંદગી માટે યોગ્ય માપદંડ અપનાવવામાં આવ્યા નથી। કેટલાક શિક્ષકોનું કહેવું છે કે ભરતી પ્રક્રિયામાં જિલ્લા બહારના ઉમેદવારો માટે અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત ટેકનિકલ ગરબડી અને સમન્વયના અભાવના કારણે સ્થિતિ વધુ જટિલ બની હતી। વિદ્યાર્થીઓના શિક્ષણના હિત માટે આ પ્રક્રિયાને ઝડપથી પારદર્શક રીતે પૂર્ણ કરવી જરૂરી છે। તો બીજી તરફ શિક્ષણ વિભાગે શિક્ષકોને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા રાખવામાં આવશે। એમનું કહેવું છે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ખાલી પડતી 91 જગ્યાઓ માટે યોગ્ય અભિગમ અપનાવવામાં આવશે। પ્રિયાંક પટેલ સાથે GSTV વલસાડ।